સુરતમાં કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ કરાતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી તો કોંગ્રેસની જનતા રેડને લઈ દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી। સુરત કોંગ્રેસ દ્વારા હવે રાંદેર પોલીસ મથકની હદમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરાતી સોમવારે મોડી સાંજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાળાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રાંદેર પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો જનતા રેડને લઈ દારૂડિયામાં નાસભાગ મચી ગઈ હતી તો સ્થળ પરથી મળેલા બુટલેગરને કોંગ્રેસીઓએ ખકડાવી નાખ્યો હતો। જ્યારે બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ પણ જાગી ગઈ હતી અને તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। દારૂની બોટલી વેચાઈ છે તો દારૂ વેચાઈ જોઈ શકો છો તમે। રાંદેર ઉત્તર પોલીસ આવી ગઈ છે, સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા લાગ્યા છે। આ જનતા રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે? દારૂની પોટલી બધી જોઈ લો। राज्य में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड।